મૂળભૂત 3 આકારો ગોળ, ત્રિકોણ અને ચોરસ. અહીં આપ જોઈ રહ્યા છો તે ભૌમિતિક આકૃતિના ખાના. એમાં ગોળનું ખાનું છે. સૌથી મોટું ગોળ, ત્યાંથી આગળ વધી અને ધીમે ધીમે નાના ગોળ સુધી જઈએ છીએ. એની અંદર ટોપકાવાળા ગોળ જે ધાતુના કાપેલા બનાવેલા ખાનામાં ગોઠવવામાં આવે છે. સૌથી પહેલાં એ બાળક છે એ ટોપકું પકડી અને એ ગોળ ઉપાડશે. એના પર પણ આવી રીતે હાથ ફેરવશે જેથી લેખનની પૂર્વ તૈયારી અહીં થઈ શકે. ત્યાર પછી એ બધા ગોળ એ ખાનાની બદલે બહાર જે ધાબા કરેલા છે ભૂરા રંગના, એના પર એ જ માપના ગોળ ગોઠવશે. ત્યાર પછી જાડી લીટી કરી છે એના પર ગોઠવશે અને પછી ઝીણી લીટી પર ગોઠવશે. એટલે ધીમે 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 બાળક સૂક્ષ્મ તરફ આગળ વધે છે અને ગોળ આકારનો એને વાસ્તવિક ખ્યાલ આવે છે. આ સાધન પર પણ પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરવામાં આવે છે એ આપણે એક નિદર્શનથી જોઈએ. મારું નામ આવડે છે તમને? શું છે? આસ્થાબેન. અરે વાહ, મારું નામ આસ્થાબેન છે. તમારું નામ? પ્રથમભાઈ. તમારું નામ? રુદ્રી. બહુ સરસ. ચાલો, આજે આપણે એક સરસ સાધન ઉપર કામ કરવાનું છે, બરાબર? તમારી સાથે કરશો? બહુ સરસ. તો એ પહેલાં તમારે મને એક પ્રશ્નનો જવાબ આપવાનો છે, તે આપશો? બહુ સરસ. ચાલો, આકાશમાં રાત્રે શું હોય? ચાંદા મામા. બહુ સરસ. પછી દિવસે શું હોય? સૂરજ. બહુ સરસ. પછી રાત્રે બીજું કંઈક હોય ચાંદા મામાની સાથે? તારા. બહુ સરસ. તારા હોય. પછી તારા કેવા હોય ખબર છે? ગોળ. બહુ સરસ. ચાંદા મામા? ગોળ. બહુ સરસ. સુરજ દાદા? ગોળ. પછી ગોળ હજી કંઈક વસ્તુ હોય બીજી? બંગડી. બંગડી. બીજું? ચાલો. ચાંદલો. અરે વાહ. બીજું? જમો ત્યારે શાકની સાથે શું ખાવ છે? રોટલી. અરે વાહ, એ ગોળ ગોળ હોય છે ને. તો આજે આપણે સરસ એવું ગોળનું જ કામ કરવાનું છે. તો આપણે આજે જે કામ કરવાનું છે ને, એ કામનું નામ છે ભૌમિતિક આકૃતિની 6 ખાનાવાળી પેટી. એમાં આપણે ગોળનું કામ કરશું, બરાબર? તો તમે મારી સાથે કરશો ને? બહુ સરસ. ચાલો જોજો ભાઈ, હું શું કરું છું. હવે જોજો ભાઈ, બરાબર. હું કેવી રીતે ગોઠવું છું, કયા ગોળ પછી કયું આવે છે, એ બધું તમારે જોવાનું છે ભાઈ. જો હવે છે ને, તર્જની, મધ્યમાં અને અંગૂઠો, એનાથી આમ કરવાનું અને સરસ રીતે અહીંયા આમ કરી અને આમ 3 આંગળી ફેરવાની. પછી અંદર પણ આવી જ રીતે આંગળી ફેરવાની. જો ભાઈ, 3 જ આંગળીથી કામ કરવાનું હો ભાઈ. કરશો તમે આવું કામ? રુદ્રીબેન. ચાલો, આપણે હવે રુદ્રીબેનનો વારો લઈએ ને. બહુ સરસ.
પહેલાં બધા ગોઠવી દે. સર કયા પછી કયું ગોળ આવે એ તમારે સરસ યાદ રાખીને કરવાનું હો ભાઈ. સરસ. હવે તમે છે ને આંગળી ફેરવતા જાઓ અને ગોઠવતા જાઓ. ક્યાંથી પકડવાનું? હા, એક જ વાર ફેરવવાની. હા, કેમ પકડવાનું? હા, વેરી ગુડ. કેમ પકડવાનું? કેમ મૂકવાનું? બસ એક જ વાર દીકરા. કેમ મૂકવાનું? હા, બહુ સરસ. રુદ્રીબેને બહુ સરસ કામ કર્યું. હવે પ્રથમ ભાઈ કરશે. બહુ સરસ. ચાલો પ્રથમ ભાઈ. પછી કયું ગોળ આવે સરસ રીતે મૂકતા જાઓ. અહીંયા મૂકજો. વેરી ગુડ. જો રુદ્રીબેન જોજો હો બરાબર ગોઠવે છે કે નહીં પ્રથમ ભાઈ. ચાલો હવે આંગળી ફેરવતા જાઓ અને બહુ સરસ. એક જ વાર ફેરવવાની. હવે ક્યાં ફેરવવાની? અંદર ફેરવવાની ને. હા, કેમ પકડવાનું? વેરી ગુડ. કેમ પકડવાનું? હા,
રુદ્રીબેન જોજો હજી આની પછી આપણે બીજું કામ કરવાનું છે, તો આપણે જોઈએ ને તો આપણને ખબર પડે. જલ્દી જલ્દી આવડી જાય. બહુ સરસ. એક જ વાર કરવાનું પ્રથમમાં, એક જ વાર. વેરી ગુડ. ત્રણ આંગળીથી જ. હા, વેરી ગુડ. બહુ સરસ. વેરી. પ્રથમ ભાઈ અને રુદ્રીબેને બહુ સરસ કામ કર્યું. હવે આની જેવું જ પાછું બીજું કામ કરવું છે ને. જોજો હો ભાઈ, હવે શું આવે છે. આને પણ ઓલાની જેમ જ ગોઠવવાનું ભાઈ. આને શું કહેવાય ખબર છે? ધાબા કહેવાય. શું કહેવાય? ધાબા. હવે જોજો ભાઈ શું કરું છું. પછી તમારે પણ આવું કામ કરવાનું છે. આમાં પણ 3 જ આંગળીથી કરવાનું, હાથ ફેરવાનો. કરશો અમારી સાથે કામ. હવે આમાં પ્રથમભાઈ પહેલા કરશે, પછી રુદ્રીબેન કરશે. ઓકે. પેલા બધા ગોઠવી દો, પછી કરવાનું હો ને. રુદ્રીબેન જોજો હો બરાબર.
કે પ્રથમભાઈ બરાબર કરે છે કે નહીં. ઊંચા ખસી જાઓ, ઊંચા. બસ. એની ઉપર જ મૂકવાનું. બહુ સરસ. વેરી ગુડ. બરાબર જોઈને મૂકજો. હા, બહુ સરસ. વેરી ગુડ પ્રથમભાઈ, તમે બહુ સરસ કામ કર્યું. આને કેવા ગોળ કહેવાય? ધાબાવાળા ગોળ કહેવાય. કેવા કહેવાય? ધાબાવાળા. બહુ સરસ. હવે જોજો ભાઈ, પાછું કંઈક નવું આવે છે. આને શું કહેવાય ખબર છે? આને જાડી લીટીવાળા ગોળ કહેવાય. જાડી લીટી. હા, આપણે પહેલાં જોયા એ ધાબાવાળા, હવે આવ્યા એ જાડી લીટીવાળા ગોળ. ચાલો, એમાં પણ છે ને આમ જ કરવાનું. હો ભાઈ, 3 આંગળીથી આમ, તર્જની મધ્યમાં અને અંગૂઠાથી આમ સરસ હાથ ફેરવી મૂકવાનું. ભાઈ અહીંયા જુઓ ને તો આપણને જલ્દી સરસ આવડી જાય. કયું ગોળ કર્યું આપણે? કઈ લીટી વાળું? જાડું. કઈ લીટી વાળું? જાડી લીટી. હવે આમાં રૂહીબેન કામ કરશે. હો ભાઈ, ધાબામાં પ્રથમભાઈ કર્યું હતું ને, હવે આમાં રુદ્રીબેન કામ કરશે. બરાબર ને રુદ્રીબેન? ચાલો, તમે સરસ ગોઠવો. ચાલો, કયું પહેલા આવશે ભાઈ? સરસ જોતા જાઓ અને ગોઠવતા જાઓ.
જાઓ અને ગોઠવતા જાઓ. એક જ વાર ફેરવાનું હો ને દીકરા. કેમ મૂકવાનું? હા, હવે સરસ કરજો અને યાદ રાખીને બરાબર. હા, ખાલી તમારે ગોળ હાથ આંગળી જ ફેરવાની છે, એ તો પકડી જ રાખવાનું છે. હા, વેરી ગુડ. બહુ સરસ. રુદ્રીબેને પણ બહુ સરસ કામ કર્યું. કઈ લીટી વાળું ગોળ કર્યું આપણે? ખરો યાદ? કઈ લીટી કહેવાય આને? ધાબાવાળી, પછી જાડી લીટી. હવે આપણે જે કામ કરશું ને એ ઝીણી લીટીના ગોળનું કામ કરશું. બરાબર? સૌથી મોટું, એનાથી નાનું, એનાથી નાનું, એનાથી નાનું ને એનાથી નાનું. બરાબર ને? આમાં પણ આમ જ કરવાનું છે. 3 આંગળીથી તર્જની, મધ્યમાં ને અંગૂઠો. ભાઈ તમારો વારો આવવાનો જ છો. અહીંયા જોશો ને તો તમને આવડી જશે જલ્દીથી. કઈ લીટી છે ભાઈ? પાતળી લીટી. ઝીણી લીટી. બરાબર? ધાબા, જાડી લીટી અને ઝીણી લીટી. ચાલો પ્રથમ ભાઈ કરશે આના ઉપર કામ. રુદ્રીબેન આપણે જોવાનું છે પ્રથમ ભાઈને યાદ રહ્યું છે કે નહીં. આંગળીથી હાથ ફેરવતા જાવ અને મૂકતા જાવ.
પ્રથમભાઈ બરાબર કરે છે? હે રુદ્રીબેન? તો વાંધો નહીં. બહુ સરસ, વેરી ગુડ. પ્રથમ કયા લીટીવાળું ગોળ હતું? ઝીણી લીટી. બહુ સરસ. ધાબાવાળા ગોળ, જાડી લીટીવાળા ગોળ અને ઝીણી લીટીવાળા ગોળ. બહુ સરસ, વેરી ગુડ હો ભાઈ. જો ભાઈ, તમે જેવું ગોળનું કામ કર્યું ને એવું આમાં પણ ગોળનું કામ છે. જો આ કેવી લીટીવાળું ગોળ છે પ્રથમભાઈ? લીલી. કલર નહીં, જાડી લીટીવાળું છે, ઝીણી લીટીવાળું છે કે ધાબાવાળું છે? ઝીણી. બહુ સરસ. ચાલો રૂહીબેન, તમે મને કહેજો હો, આ જાડી લીટીવાળું છે, ઝીણી લીટીવાળું છે કે ધાબાવાળું છે? જાડી. બહુ સરસ, વેરી ગુડ હો ભાઈ. તમને બેને ખબર તો પડી ગઈ. ચાલો પછી આ કેવું ગોળ છે? ગોળ છે પાતળી લીટી. રુદ્રીબેન? ઝીણી લીટી. ઝીણી લીટી, જાડી લીટી કે ધાબાવાળું? ઝીણી. આવું આપણે કામ કર્યું હતું. ધાબાવાળું ગોળ છે. કેવું છે? ધાબા. હા. આ કેવું છે? આના જેવું જ છે ને આ, એટલે કેવું કહેવાય? ધાબાવાળા. હા. આ કેવું? ધાબાવાળા. બહુ સરસ, વેરી ગુડ. તો આવું તમારા ઘરે કામ તમે કરશો તમારી મમ્મી સાથે? જો આમાં પણ એવું જ છે. જો આ જાડી લીટી અને આ ઝીણી લીટી, બરાબર ને? પછી જો આ ધાબાવાળા ગોળ, બરાબર ને? પછી જો આ ધાબાવાળું, પછી જો આ ઝીણી લીટીવાળું ગોળ. તો તમારે આવું મારી સાથે ઝીણી લીટીવાળા ગોળનું કામ કરવું છે. ચાલો. તમારે છે ને આ ગોળ ઉપર આ મૂકવાનું છે અને તમારે આ ગોળ ઉપર મોતી મૂકવાના છે. ચાલો, સરસ રીતે છે ને ગોળની બહાર જવું જોઈએ નહીં હો ભાઈ. ચાલો, તમારે પણ આ મૂકવાનું છે, ગોળની બહાર જવું જોઈએ નહીં. ચાલો. થોડા દૂર દૂર મૂકશો તો પણ ચાલશે. હો, હા. થોડાક નજીક પ્રથમભાઈ. બીજું લઈ લે. કેવું કામ કર્યું આપણે? શું બનાવ્યું તમે? કયો આકાર બનાવ્યો? ગોળ. બહુ સરસ, વેરી ગુડ. મને તમારી સાથે કામ કરવાની મજા આવી. તમને પણ મજા આવી ને? બહુ સરસ. તમે આજે બહુ સરસ કામ કર્યું, તો આપણે આનંદ વ્યક્ત કરીએ. બહુ સરસ. ચાલો, હવે તમારા આસન છે ને સરસ રીતે સંકેલી કાઢો. હા,
બાય બાય.